રાજ્યમાં મહિલા સુરક્ષાની વાતો થાય છે, પરંતુ એ મહિલા સુરક્ષાની વાતો માત્ર પોકળ હોય તેવો એક વિડીયો રાજકોટથી સામે આવ્યો છે, જેમાં એક સગીર બાળકી જે છે તે જાહેર રસ્તા પરથી જઈ રહી છે અને એક ગાડી ચાલક તેનો રીતસર પીછો કરી રહ્યો છે। આ સગીર યુવતીએ તેનો વિડીયો પણ બનાવ્યો, જેમાં દેખાઈ રહ્યું છે કે ગાડી જે છે તે યુવતીની પાછળ, સગીર બાળકીની પાછળ જઈ રહી છે અને તેના વાળ ખેંચે છે ત્યાં સુધીનો વિડીયો એ બાળકીએ બનાવ્યો છે। આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ મયુર પાસેથી। જી મયુર। બિલકુલ, રાજકોટને આમ તો સ્ત્રીઓની સલામતી માટે, દીકરીઓની સલામતી માટે નંબર 1 શહેર માનવામાં આવે છે અને આખા સૌરાષ્ટ્રની અંદર રાજકોટનું નામ પ્રખ્યાત છે। પરંતુ જે પ્રકારે વિડીયો સામે આવ્યો છે, મહિલાઓની, દીકરીઓની સલામતીને લઈને સવાલ ઉઠ્યા છે। એક તરફ બેટી બચાવોની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ આ પ્રકારે દીકરીઓનો પીછો કરવામાં આવે છે। એક કાળા કલરની કાર છે, એનો ચાલક પણ એક યુવાન છે અને યુવાન છે તે યુવતીનો પીછો કરે છે। એટલું જ નહીં, પરંતુ તે પોતાની ગાડી રોકી એ યુવતીની છેડતી કરવાને, તેના વાળ ખેંચવાની કોશિશ કરે છે। વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે ભોગ બનનાર સગીરા છે કહે છે કે તેના વાળ ખેંચાયા છે, તે યુવક છે તે આવું શા માટે કરે છે। બીજી તરફ આખા મામલાને લઈને સૌપ્રથમ યુવતીના પરિવારજનો છે એ પોલીસ મથકે ગયા હતા, પરંતુ ત્યાં આખો મામલો છે તેને રફે દફે કરવામાં આવ્યો। એટલું જ નહીં, પોલીસે સમાધાનની ભૂમિકા પણ ભજવી છે। એટલે ફરિયાદ લેવાને બદલે કે પછી પગલાં લેવાને બદલે પોલીસે આખો મામલો રફે દફે કરી નાખ્યો છે અને હવે મહિલાઓની સુરક્ષાને લઈને રાજકોટ છે એ અત્યારે સવાલોના ઘેરામાં આવ્યું છે।